અમરેલી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું। બગસરા શહેરના અલગ અલગ વિસ્તારમાં એનડીઆરએફની ટીમે મુલાકાત કરવામાં આવી। સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કરી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાને લઈ વહીવટી તંત્ર એલર્ટ થયું છે। ત્યારે અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદથી નદી નાળાઓ સહિત ડેમો પણ ઓવરફ્લો થઈ ગયા છે। હવામાન ખાતાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રાંત અધિકારી કેવી નંદા સાહેબ અને મામલતદાર આરજે ઝાલા મેડમ દ્વારા સતત દેખરેખ હેઠળ હોય કોઈ મોટી દુર્ઘટના બને તો તેને પહોંચી વળવા વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું। તેમજ એનડીઆરએફની ટીમને બગસરાના મુંજિયાસર ડેમ અને સાતલડી નદી પરનો કોઝવે સહિત નીચાણવાળા વિસ્તારોની મુલાકાત કરવામાં આવી। હાલ જિલ્લામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। આજે એનડીઆરએફની ટીમ અમરેલી જિલ્લામાંથી અત્યારે બગસરા તાલુકાની મુલાકાતે આવી છે। એટલે બગસરા વહીવટીતંત્ર દ્વારા એમને અહીંના જે કોઝવે, ડેમ, નીચાણવાળા એરિયા વગેરેની મુલાકાત કરાવવામાં આવી રહી છે, જેથી તે લોકો અભ્યાસ કરી શકે કે અહીંયા જો વધારે પાણીની સિચ્યુએશન ઊભી થાય તો શું પગલાં લેવાય એનું એડવાન્સમાં એ લોકો પ્લાનિંગ કરી શકે। એટલા માટે અમે આજે એને મુંજિયાસર ડેમની મુલાકાત લીધી છે, ત્યારબાદ અહીંયા જે સાતલડી નદી પરના કોઝવેની મુલાકાત લેવાના છે અને ત્યારબાદ બગસરા સિટી એરિયામાં જે નીચાણવાળા એરિયા છે જ્યાં પાણી ભરાવાની શક્યતાઓ જો ભારે વરસાદ આવે તો રહેલી છે તેની પણ એ લોકો વિઝિટ કરવાના છે અને એ લોકો એનો અભ્યાસ કરશે કે આમાં ઓછામાં ઓછું नुकसान થાય તે માટે શું પગલાં લઈ શકાય। इंस्पेक्टर भरत मौर्य, एनडीआरएफ की टीम यहाँ अमरेली डिस्ट्रिक्ट में पदस्थापित है और यहाँ के बागासरा में आज कलेक्टर सर के माध्यम से मार्गदर्शित किया गया है। जो बागासरा के जो डैम है और यहाँ पे काजवे है, यहाँ का निरीक्षण किया गया तथा लोग देखा गया कि अगर ओवरफ्लो होता है तो गांव के कितने लोग प्रभावित होते हैं और यहाँ के लोगों को अवेयर किया गया। जिसमें एनडीआरएफ की बात करें तो एनडीआरएफ के पास बोट, ओवीएम, लाइफ बॉय, लाइफ जैकेट है, जिससे उनको कैसे इस्तेमाल करना है इसके बारे में लोगों को अवेयर किया जा रहा है। और आईएमडी का प्रेडिक्शन है कि अभी हैवी बारिश होने की संभावना को देखते हुए लोगों को एनडीआरएफ की टीम के द्वारा और जो प्रशासन एडमिनिस्ट्रेशन के द्वारा लोगों को अवेयर किया जा रहा है कि काजवे और डैम के पास अनावश्यक नहीं जाएं।